લગભગ 1.5 કલાક પછી ઇન્સ્પેક્ટર મનોજ વાઘેલા પોતાની મોટરસાયકલ પર આવ્યો. ઉતરતા જ દુકાનદારને બોલ્યો, જલેબી ફાફડા પેક કરીને રાખ્યું છે કે નહીં? કાલે હું તને કહીને ગયો કે તૈયાર રાખજે. કયાં છે મારા જલેબી ફાફડા? જલ્દી આપ, મારા ઘરે મહેમાન આવી ગયા છે. દુકાનદારે કહ્યું, સાહેબ, જલેબી ફાફડાના પૈસા? આ સાંભળતા જ ઇન્સ્પેક્ટરનો પિત્તો ગયો. તે લાલઘૂમ થઈ ગયો અને બરાડ્યો, અલ્યા, તને કેટલી વાર સમજાવવું પડશે? ફરી મારી પાસે પૈસા માંગી રહ્યો છો? મેં કાલે પણ કહ્યું હતું, હું પૈસા નહીં આપું. હું અહીંનો ઇન્સ્પેક્ટર છું અને તું મારી પાસે પૈસા માંગીશ? તને ડર નથી લાગતો? અત્યારે ઈચ્છું તો તારી આ દુકાન ઉપડાવી દઈશ અને સાથે તને જેલમાં પણ નાખી દઈ. એટલે તારી જીભ બંધ રાખ. વગર કારણે મારું મગજ ખરાબ ન કર. દુકાનદારે ગભરાઈને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, તમે સવારમાં પૈસા આપ્યા વગર જલેબી ફાફડા લઈને જતા રહો છો. આખો દિવસ મારા સારા ગ્રાહક નથી આવતા. મારું નુકસાન થઈ જાય છે. પ્લીઝ, ઓછામાં ઓછા અડધા પૈસા તો આપી દો.